ગુજરાતના પણ કેટલાક પંથકને આખરે મેઘરાજાએ ગમરોડવાનું શરૂ કર્યું છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં બીજા દિવસે વરસાદ વરસ્યો હતો। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો અને જેની રાહ જોવાઈ રહી હતી એ મેઘરાજાની આ એન્ટ્રીથી ખેડૂતો ખુશખુશાલ છે। કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। એ પાક સુકાઈ જશે એ ચિંતા હતી, પરંતુ આખરે એવો વરસાદ વરસી રહ્યો છે જેનાથી મગફળી, ડાંગર સહિતના પાકને નવજીવન મળ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા ઝિલ રાવલ આપણી સાથે જોડાયા છે। ઝિલ, સાબરકાંઠાના કયા કયા પ્રાંતમાં, કયા કયા વિસ્તારોમાં કેટલો કેવો વરસાદ? જી કૃષ્ણ, વાત કરવામાં આવે તો સાબરકાંઠાની અંદર ગઈકાલથી જ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે, ત્યારે આજે બીજા દિવસે પ્રાંતિજ સહિત પ્રાંતિજના આસપાસના પંથકોમાં બેટિંગ શરૂ કરી હતી। ત્યારે 12 મિનિટની અંદર જ એક ઝાપટાએ જોરદાર બેટિંગ કરી હતી। ત્યારે વાત કરવામાં આવે તો પ્રાંતિજ જે પાંકરિયા વિસ્તાર કહેવામાં આવે છે ત્યાંથી અંદર બજારમાં જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા હતા અને ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની પણ બેદરકારી સામે આવી હતી। તો બીજી બાજુ વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રાંતિજના પીલુદ્રા, પોકલું, બાકલપુર, જેસમપુરા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારે ખેડૂતોને પણ હાલ તો ખુશી જોવા મળી રહી છે, કારણ કે ડાંગરના પાકને પણ નવું જીવનદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે। જે બિલકુલ, આભાર આપનો। એટલે ડાંગરના પાકને, મગફળીના પાકને, કપાસના પાકને નવજીવન મળશે અને